તો જીપીએસસી ભરતીને લઈને મહત્વના સમાચાર। પ્રાથમિક કસોટીના સંમતિપત્ર માટે ડિપોઝિટ લેવામાં આવશે। કેટલીક ભરતીઓમાં ફોર્મ ભરતી વખતે ડિપોઝિટ લેવાશે। બિન અનામત વર્ગના ઉમેદવારો માટે 500 રૂપિયા ફી નક્કી કરાઈ છે। અનામત વર્ગના તમામ ઉમેદવારો માટે 400 રૂપિયા ફી રાખવામાં આવી છે। પરીક્ષા આપ્યા બાદ ઉમેદવારોને ડિપોઝિટ પરત કરવામાં આવશે। ફોર્મ ભર્યા પછી ઉમેદવારો પરીક્ષા ન આપતા આ નિર્ણય કરવામાં આવ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, હવે પરીક્ષા આપવા માટે જો તમે ફોર્મ ભરો છો તો ફી ચૂકવવી પડશે। અત્યાર સુધી આ પરીક્ષાઓની અંદર ઉમેદવારોની સંખ્યા જે છે ફોર્મ ભરવાની વધુ રહેતી હતી, પરંતુ વાસ્તવમાં જે પરીક્ષા આપવા બેસે છે એવા ઉમેદવારોની સંખ્યા ઘણી ઓછી હોવાના કારણે ભરતી મંડળ અથવા તો જીપીએસસી છે એને આયોજન ટોટલ નંબર ઓફ સંખ્યા વધુ કરવું પડતું હતું અને એનાથી નાણાંનો ખર્ચ પણ વધુ થતો હતો અને એટલા જ માટે સરકારે અને જીપીએસસીએ ખાસ આ પ્રકારનો ફેરબદલ કર્યો છે, જેમાં બિન અનામત વર્ગના ઉમેદવારો માટે 500 રૂપિયા અને અનામત વર્ગના તમામ મહિલા અને અનુસૂચિત દિવ્યાંગ તમામ લોકો માટે 400 રૂપિયા ડિપોઝિટ ફી નક્કી કરવામાં આવી છે। પ્રાથમિક કસોટી માટેની સંમતિ પત્રક માટે આ ફી ભરવી પડશે અને જો ઉમેદવારો પરીક્ષા આપશે તો એ ઉમેદવારોને આ સંમતિ પત્રમાં ભરેલી જે ડિપોઝિટ છે એ પરત આપવામાં આવશે। એટલે કે સરકાર અથવા તો જે મંડળ જીપીએસસી છે એ પોતાની પાસે આ નાણાં નહીં રાખે, માત્ર ને માત્ર ઉમેદવારોની સંખ્યા ફાઇનલાઇઝ થાય અને આયોજન પેપર હોય, ભરતી માટેની બેઠક વ્યવસ્થા હોય, આન્સર કી છપાવવાનું, આ તમામ બાબતોમાં ચોકસાઈ ભર્યો આંકડો આવે અને વધારે ખોટો ખર્ચ ન થાય તે હેતુથી મંડળ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। જીપીએસસીએ ખાસ તમામ ભરતીઓમાં આ નિયમ લાગુ નહીં પડે, એવી ભરતીઓ કે જેમાં નંબર ઓફ કેન્ડિડેટની સંખ્યા વધુ રહેતી હોય છે, એનું ક્વોલિફિકેશન ઓછું હોય અને ઉમેદવારો વધુ રહેતા હોય, એવા કેસોમાં આ નિયમ છે એ લાગુ રહેશે। આભાર માહિતી માટે।